ભરૂચની વાત કરવામાં આવે તો જિલ્લામાં ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત સરદાર સરોવર ડેમ પાણીની આવક થતાં 9 દરવાજા ખુલી 2.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે અને પાણી છોડાઈ રહ્યું છે, જેના કારણે નર્મદા નદીમાં નવા નીર સાથે પાણીની આવક થતાં કાંઠા વિસ્તારના સહિત નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અપીલ કરવા સાથે પોલીસ બંદોબસ્ત પણ કાંઠા વિસ્તારમાં મૂકવાની ફરજ પડી ગઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સતત ડેમમાં પાણીની આવક થવાના કારણે સરદાર સરોવર ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે, જેના પગલે સરદાર સરોવર ડેમના 9 દરવાજા ખોલી પાણીનો પ્રવાહ છોડાઈ રહ્યું છે, જેના પગલે નર્મદા નદીમાં પાણીની આવક એટલે કે નવા નીર આવી રહ્યા છે। સાવચેતીના ભાગરૂપે નર્મદા નદીમાં માછીમારોને માછીમારી નહીં કરવા તથા કાંઠા વિસ્તારમાં લોકોને અવરજવર નહીં કરવા, ઢોર ઢખોડો કાંઠા વિસ્તારમાં ના છોડવા તેમજ નદીમાં પાણીની આવક થવાની શક્યતાઓ છે, જેના કારણે કાંઠા વિસ્તારના લોકોને સાવચેત રહેવા સૂચના આપવા સાથે ભરૂચ નગરપાલિકાની ફાયરની ગાડી પણ કાંઠા વિસ્તારમાં જોવા કે ગોલ્ડન બ્રિજ, ઝુંપડપટ્ટી, દશાવેદ, મેઘઘાટ, ફુરજા 4 રસ્તા, કોઠી, વિજલપુર, લાલ બજાર સહિતના નીચાણવાળા વિસ્તારો અને કાંઠાના વિસ્તારોમાં માઇકમાં અનાઉન્સ કરીને લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે।